વિશ્વ વન દિવસની ઉજવણી પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ વન અને પર્યાવરણ સાથે વન્યજીવ જાળવણીમાં મદદરૂપ થવા આહવાન કર્યું। 21 માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જોજ વિસ્તારના રાજકીય અગ્રણી જયસિંહભાઈ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા સહિત છોટાઉદેપુર વન વિભાગના ડોલરિયા રેન્જના જામલી ડેમ ખાતે વહેલી સવારમાં જંગલમાં ટ્રેકિંગ કરી અને વન અને પર્યાવરણ અને સાથે વન્યજીવ અને પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થવા માટે આહવાન કર્યું હતું અને સાથે જ વન વિભાગના કર્મચારી અધિકારીશ્રી તમામને વિશ્વ વન દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આવો સાંભળીએ આ અંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર રેન્જના ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। નમસ્કાર। 21મી માર્ચ એટલે વિશ્વ વન દિવસ અને આ વિશ્વ વન દિવસે આજે હું સમગ્ર વન વિભાગના તમામ અધિકારીશ્રીઓ, તમામ કર્મચારીશ્રીઓ અને તમામ વન વિભાગના રોજમદારોને અને સમગ્ર દેશવાસીઓને વિશ્વ વન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ત્યારે આજે મને પણ એવો અવસર મળ્યો કે મારા છોટાઉદેપુર વિસ્તારના જામલી ગામના જંગલમાં સવારનું મોર્નિંગનું વોકિંગ કરવાનો અવસર મળ્યો। સાથે જ મારા વન વિભાગના અધિકારીઓ શ્રી પણ ઉપસ્થિત છે। મને આજે કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે મારા છોટાઉદેપુર વિસ્તારની અંદર એક ખૂબ અતિ મહત્ત્વનું જંગલ છે। આ જંગલની અંદર અનેક પ્રકારની જડીબૂટીઓ પણ આવેલી છે અને ખૂબ મહત્ત્વનું જંગલ છે। આ જંગલની અંદર અનેક પ્રકારના પ્રાણીઓ, પશુઓ પણ વસે છે અને આપણે બધા સાથે મળીને આ સાંસ્કૃતિક વિરાસતને જાળવીએ, વન્ય જીવોને જાળવીએ, વનને જાળવીએ એ આપણી જવાબદારી થઈ પડે છે અને જંગલ હશે તો વાતાવરણ શુદ્ધ મળશે એની પણ વૈજ્ઞાનિકોએ વાત કરી છે। ત્યારે આ વિસ્તારની અંદર અનેક પ્રકારના પ્રાણીઓ વસે છે। સાથે જ છેલ્લા 2-3 મહિનાથી આ વિસ્તારની અંદર આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કહેવાય એવી વાઘ પણ દીધો છે। ત્યારે આપણે સાથે મળીને આ પ્રાણીઓને અનુકૂળ વાતાવરણ બનાવીએ। આમ તો આ જંગલ એટલું સરસ મજાનું છે કે જે પ્રાણીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે છે અને એની વસ્તી વધે એના માટેના વિભાગના પ્રયત્નો છે। આપણે પણ એ વસ્તી વધે અને આપણા છોટાઉદેપુરને રળિયામણું બનાવીએ એવી મારી શુભેચ્છા છે। સાથે જ આજના વિશ્વ વન દિવસ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવો આપણે સાથે મળીને આપણે સાંસ્કૃતિક વિરાસતને અને વન્ય જીવોને રક્ષણ કરીએ, જાળવીએ અને વનને નાશ થતો બચાવીએ એ જ અભ્યર્થના। વંદે માતરમ। સૌને નમસ્કાર। 21મી માર્ચ એટલે વિશ્વ વન દિવસ અને વિશ્વ વન દિવસ નિમિત્તે સમગ્ર વન અધિકારીશ્રીઓ, વન કર્મીશ્રીઓ અને જંગલ કામદારો તથા સમગ્ર દેશવાસીઓને હું આ વિશ્વ વન દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું। હું પણ આજે જામલીના જંગલની અંદર મારા વિસ્તારની અંદર વનકર્મીઓ સાથે એક પ્રવાસનું આયોજન કર્યું। મોર્નિંગમાં ખૂબ સરસ આનંદ થયો અને મોર્નિંગ વોક પણ આજે હું અત્યારે અહીંયા કરી રહ્યો છે। ત્યારે હું આજના દિવસે સૌ દેશવાસીઓને વિનંતી કરું છું, આહવાન કરું છું કે આપણે પણ સાથે મળીને આ વન્ય જીવોનું અને સાંસ્કૃતિક વિરાસતનું આપણે જતન કરીએ અને એને જાળવવાના પ્રયત્નો કરીએ। સાથે જ આ વિશ્વ વન દિવસની ઉજવવાની વાત 1971માં થઈ હતી। ત્યારે આજે 55 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે સમગ્ર દેશવાસીઓને આજના તબક્કે ખૂબ વિનંતી કરું છું અને શુભેચ્છા પણ પાઠવું છું। સાથે એક મોટા પ્રકારની વિનંતી કરું કે જંગલને જાળવવાની જવાબદારી આપણી પોતાની હોય છે, ગામના નાગરિકોની હોય છે અને દેશવાસીઓની હોય છે। આપણે જંગલને સાચવીશું
તો સાંસ્કૃતિક વિરાસતને જાળવીશું, અને સાંસ્કૃતિક વિરાસત હશે તો આપણા દેશની અંદર પર્યાવરણ જળવાઈ રહેશે. ત્યારે આજના તબક્કે હું આપ સૌને વિશ્વ વન દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વંદે માતરમ. આજરોજ 21મી માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી દુનિયાભરમાં થઈ રહી છે. ત્યારે આજરોજ માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ છોટાઉદેપુર જિલ્લાના ડોલરિયા રેન્જના જાંબલી ડેમ વન વિસ્તારમાં પરિભ્રમણ કરી અને એક પ્રજાજનોને સંદેશ આપ્યો છે કે વન એ આપણું જીવન છે અને વનોને બચાવવા માટે સર્વે નાગરિક આમાં સહયોગ કરે, એકબીજા સાથે વૃક્ષારોપણ કરી અને ગ્લોબલ વોર્મિંગની અસરો ટાળવાની એક સંદેશો આપ્યો છે. ત્યારે માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબને છોટાઉદેપુર વન વિભાગ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના દિવસે અમે પ્રજાજનોને અપીલ પણ કરીએ છીએ કે વન્યજીવ, વન્ય પશુઓ, વૃક્ષો અને ઔષધિઓ આનું અત્યારથી જ આપણે જતન કરીએ, જેથી આવનારી પેઢી માટે ખજાનો ખૂટી ન જાય. એ અમે સૌને અપીલ પણ કરીએ છીએ અને આજના દિવસે સૌને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત.